સમાચાર આવી રહ્યા છે ગિફ્ટ સિટીથી। ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં લીકર પરમિટને લઈને નિયમ જાહેર થયા છે। દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં। પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે। FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી પણ આપવાની રહેશે। 21 વર્ષથી વધુ વયના લોકો જ કરી શકશે સેવન। અધિકૃત અધિકારી પાસેથી પરમિટ લેવાની રહેશે। સમગ્ર વિસ્તારને સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે। 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે। જે નિયમો જાહેર કરાયા છે ગિફ્ટ સિટીમાં એ નિયમો આપણે બતાવી રહ્યા છીએ। અધિકૃત અધિકારી પાસેથી પરમિટ લેવાની રહેશે। FL3 નું લાયસન્સ જે છે એ પણ મેળવવાનું રહેશે। ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈને આ મહત્વના જે નિયમો છે એ જાહેર કરવામાં આવેલા છે। દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં। FL3 નું લાયસન્સ પણ મેળવવાનું રહેશે જે તે વ્યક્તિએ। તો ગિફ્ટ સિટીમાં દારૂને લઈને લોકોએ કેવા કેવા જવાબો આપ્યા છે, સવાલોને લઈને આવો જાણીએ। કોણ દારૂ પી શકશે? તો તેનો જવાબ છે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને માલિકો છે એ જ દારૂનું સેવન કરી શકશે। બીજો એક સવાલ કે સામાન્ય લોકો દારૂ પી શકશે ખરા? તો એનો જવાબ છે ના, મુલાકાતીઓ ખાસ પરમિટ સાથે સેવન કરી શકશે। ત્યારબાદ એક ત્રીજો સવાલ, શું દારૂ ઘરે લઈ જઈ શકાશે? તો એનો જવાબ છે ના, માત્ર દારૂ ત્યાં જ પીરસવામાં આવશે। ચોથો સવાલ છે, શું દારૂ માટે પરવાનગી લેવી પડશે? તો એનો જવાબ છે હોટલ ધારકોએ FL3 પરવાનગી લેવાની રહેશે। ત્યારબાદ પાંચમો સવાલ, શું દરેક રેસ્ટોરન્ટમાં દારૂ પીરસાશે? તો જવાબ છે ના, પરવાનગી ધારક રેસ્ટોરન્ટ અને હોટલ જ પીરસી શકશે। છઠ્ઠો સવાલ છે કે હોટલ દારૂની બોટલ વેચી શકશે? તો એનો જવાબ છે ના, માત્ર ગેસ્ટને જ પીરસી શકશે। અને હવે સમાચારોમાં આગળ વધીએ તો ફ્રાન્સ કબૂતરબાજી શંકા પ્રકરણમાં તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। સ્વદેશ પરત ફરેલા ગુજરાતીઓની તપાસ થશે। CID ક્રાઇમને 21 પ્રવાસીઓની માહિતી મળી છે। CID ક્રાઇમ હવે પ્રવાસીઓના નિવેદન લેશે। આ નિવેદન બાદ એજન્ટ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવશે અને તપાસનો રેલો લાંબો ચાલે તેવી શક્યતા જોવાઈ રહી છે। આજે 276 જેટલા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પરત ફર્યા અને તેમાં મોટા ભાગના મહેસાણા જિલ્લાના રહેવાસી છે તેવી માહિતી મળી હતી। ત્યારબાદ હવે CID ક્રાઇમ તપાસ કરશે, નિવેદનો લેશે। જે લોકોની માહિતી CID ક્રાઇમ પાસે આવી છે તમામ પ્રવાસીઓના નિવેદનો લેવામાં આવશે। અને હવે વાત ગુટકા પર પ્રતિબંધની। AMC કમિશનરના આદેશને ઘોડીને પી ગયા કર્મચારીઓ। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકિંગમાં ખુલાસો થયો છે। મનપા ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધનું ફરમાન તો હતું, કમિશનર M થિન્નારસનના આદેશનું કોઈ જ પાલન થઈ નથી રહ્યું। AMCના પરિસરમાં કોઈ જ ચેકિંગની કાર્યવાહી થઈ નથી રહી। AMC કમિશનરના આદેશ માત્ર કાગળ પર છે, કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી। અહીંયા પાન કે ગુટકા ખાનારા વ્યક્તિને કોઈ જ રોકટોક નથી। અહીંયા ખુલ્લેઆમ લોકો આ જે પાન ગુટકા છે તે ખાઈ શકતા હોય છે કારણ કે કોઈ ચેકિંગ જ નથી થઈ રહ્યું। આ સ્થિતિ છે। AMC કમિશનરનો આદેશ છતાં તેની કોઈ જ અમલવારી નથી। તો મનપા કમિશનર M થિન્નારસને આ ફરમાન જારી કર્યું હતું કે AMC કચેરીમાં કોઈ પણ નાગરિક આવે કે પછી સરકારી કર્મચારી ત્યાં ફરજ બજાવતો હોય પણ પાન કે ગુટકાનું તે સેવન નહીં કરી શકે અને નહીં ખાઈ શકે, પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો। પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ અંદર આવે છે તો એ પ્રકારનું કોઈ ચેકિંગ જ નથી થતું અને તે પાન કે ગુટકા પોતાના ખિસ્સામાં લઈને જાય છે તો તેનું કોઈ ચેકિંગ જ નથી થઈ રહ્યું। આ આદેશનું ઉલ્લંઘન છે। એટલે માત્ર જે આદેશ આપવામાં આવ્યો છે કમિશનર દ્વારા એ માત્ર કાગળ પર જોવા મળ્યો। આ તસવીરો જુઓ। રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે હજુ પણ પાનની પિચકારીઓ જે મારેલી છે એ તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા લોકો આવે છે અને પાન અને ગુટકા ખાઈ અને પિચકારીઓ મારે છે। એએમસી કમિશનર એમ થેન્ડરસનના જ આદેશનું કદાચ પાલન તેના જ કર્મચારીઓ નથી કરતા તે પ્રકારનો ઘાટ છે। નગરપાલિકાના
કચેરીમાં જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ થેન્ડાસને આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાની જેટલી પણ બિલ્ડિંગો આવેલી છે, વોર્ડ ઓફિસો આવેલી છે, તે વોર્ડ ઓફિસોની અંદર અથવા મહાનગરપાલિકાની ઓફિસોની જે પણ પ્રવેશી રહ્યા છે તે લોકોએ કોઈ પણ પ્રકારનું પાન, મસાલા, ગુટકા તે પ્રવેશે નહીં, તે પ્રકારનો આદેશ છે. તેમ છતાં પણ તે આદેશ સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો ન્યૂઝ8ના કેમેરામાં જોવા મળી રહ્યા છે. સિક્યુરિટીનો આદેશ હતો, સિક્યુરિટીના સુપ્રિન્ટેન્ડન્ટનો આદેશ હતો કે કોઈ પણ વ્યક્તિ પ્રવેશે છે, કર્મચારી પ્રવેશે, તેને તે સુનિશ્ચિત કરવાનું છે કે તેની પાસે મસાલાનું પડીકું છે કે નહીં, પાન મસાલો છે કે નહીં, પરંતુ તે કોઈ પ્રકારનું ચેકિંગ નથી થતું. બે રોકટોક તમામ કર્મચારીઓ બિંદાસ રીતે પ્રવેશી રહ્યા છે. એટલે કદાચ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જેમ થેન્ડાસન તેના આદેશને ઘોડીને કર્મચારીઓ પી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો આજે ન્યૂઝ8ના કેમેરામાં અહીં કેદ થયા છે. અને હું જ્યાં ઊભો છું, જ્યાંથી હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું, એ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જ્યાં ખુદ બેસે છે, જ્યાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર બેસે, તમામ ડેપ્યુટી કમિશનરો બેસે છે, તે જ કચેરીમાં જ કમિશનરના આદેશનું સરેઆમ છે અહીં કર્મચારીઓ અને સાથે જ સિક્યોરિટી સ્ટાફ છે તે ઉલ્લંઘન કરતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં અહીં કેદ થયા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ8 અમદાવાદ. અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા. એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ છે. એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 34 દર્દીઓ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે આ પરિસ્થિતિને જોતા અમદાવાદના કોર્પોરેશન સંચાલિત જે અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં આજથી જ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે RT-PCR ટેસ્ટ પણ અહીંયા કરવામાં આવશે. જેટકોના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે ફરી પરીક્ષા લેવાના નિર્ણય સામે રોષ જોવા મળ્યો. 100 થી વધુ વિદ્યાર્થીઓ વડોદરાની વિદ્યુત કચેરીએ પહોંચ્યા. પરીક્ષા તો લેવાશે જ, જેટકોની આ સ્પષ્ટતા છે. MDની રજૂઆત માટે પહોંચેલા ઉમેદવારોને આજે પણ હાથ લાગી નિરાશા. 5 ઉમેદવારોનું પ્રતિનિધિ મંડળ HR JT રાયને મળ્યું. જેટકો પરીક્ષા લેવા માટે મક્કમ છે. વાતચીત બાદ ઉમેદવારો નિરાશ થયા. ઉમેદવારો પરીક્ષા ન આપવા પર મક્કમ છે. પરિવારજનોની સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી. ઉમેદવારોએ કહ્યું, અમે પોલ ટેસ્ટ માટે તૈયાર છીએ, પરંતુ ફરીથી પરીક્ષા નહીં આપીએ. MD કચ્છના પ્રવાસે હોવાથી HR JT રાયને મળ્યા હતા ઉમેદવારો. 22 તારીખના રોજ અમને એવું કહેવામાં આવ્યું તો અમે વિચારણા કરશું આ પ્રક્રિયા બાબતે, પણ એમને કાંઈ વિચારણા કરી નથી. જેટી રાય સાહેબે એમ કીધું કે અમે જે નિર્ણય લીધો તે તટસ્થ રહેશે. એટલે અમે આગામી હવે વિદ્યાર્થી મિત્રો બધાને સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરીને અમે આગામી સમયમાં ગાંધીનગર ઉગ્ર આંદોલન કરવા જશું. કનુભાઈ દેસાઈ આપણા જે ઉર્જા મંત્રી છે ત્યાં અમે પરિવાર સાથે આંદોલન કરવા જશું. એ રીતનું અમે આયોજન કરી આપશું. હવે નથી, કારણ કે અમને એક અધિકારી પણ અમને કાંઈ જવાબ નથી આપી રહ્યા, એટલા માટે અમે સંપૂર્ણ રીતે ગાંધીનગર જ જશું. ભાવનગરમાં પાલીતાણા જૈન ડુંગર ધાર્મિક સ્થળ પર ફરી વિવાદ થયો. નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારીનો વિડીયો વાયરલ થયો. સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર આક્ષેપ કર્યા. પોલીસે મંદિરમાં જતા તેમને રોક્યા હોવાનો આક્ષેપ થયો અને આવો એક વિડીયો પણ વાયરલ થયો. આ વિડીયો વાયરલ કરીને પાલીતાણા PI સામે આક્ષેપો કરવામાં આવ્યા. મંદિરમાં જતા તેમને રોક્યા હોવાનો આક્ષેપ છે. પોલીસે મંદિરમાં જતા તેમને રોક્યા હતા. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ થઈ છે. સંતના હવે સવાલ ઉઠી રહ્યા છે. ખાસ તો મંદિરમાં કોઈ સાધુ સંતો દર્શન ન કરી શકે? શું સાધુ સંતો રોડ પર ઉતરી જશે? સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સનાતન ધર્મના સંતોએ શું બગાડ્યું છે? પોલીસે મંદિરમાં જતા તેમને રોક્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને તે વિડીયો વાયરલ કરીને પાલીતાણા PI સામે આક્ષેપ કર્યા છે. ત્યારે સંતોએ સવાલ ઉઠાવ્યા કે આવું કોના ઇશારે થઈ રહ્યું છે? સનાતન સંસ્કૃતિને છેડવાનું ક્યારે બંધ થશે? રોડ પર ઉતરી અને સંતોએ વિરોધ કરવો પડે, આ પ્રકારની સ્થિતિ કેમ પેદા થાય છે? આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું. હું જ્યારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત 2 પોલીસ મારી પાછળ આવી. એટલે મેં એને પૂછ્યું, કેમ ભાઈ પાછળ આવ્યા? મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે, અહીંયા 5 મિનિટ પણ ખોટી થવાની નથી. મેં કીધું એવું તો તને કોને કીધું? તો એને કીધું, મને PI જાદવ સાહેબે કીધું.
જાદવ સાહેબને મેં ફોન કર્યો પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં. અને હવે વાત દીપડાની દહેશતની. રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો થયો છે. રાત્રે સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. ખેત મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કરવામાં આવ્યો. પંજાના નિશાન પણ મળી આવ્યા છે. ખેડૂતોમાં આ અંગે ફફડાટ પણ છે. સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી છે, જેથી વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી. વન વિભાગે મોડી રાત સુધી તપાસ પણ કરી. સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગણી છે. ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હતો અને તેની પહેલા વાગુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો. 4 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કણકોટ અને રામનગર આ તમામ વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા હવે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો ખેડૂતો ખેતરે જવાનું ટાળી રહ્યા છે. 10 દિવસથી દીપડો પણ હાથ તાળી આપી રહ્યો છે. વન વિભાગની પકડમાં નથી આવી રહ્યો. વન વિભાગ પણ જહેમત ઉઠાવી રહ્યું છે. અહીંયા લગી આવ્યો તો આગળથી ફોન આવ્યો હતો મારામાં, એ કે તમારા ડીગે ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ, કે અંદર વહી જાઓ. પછી તમે ઘડીક અંદર વહી ગયા. પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું પણ અહીંથી ન દેખાણું. આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ. ખાસ કેવી બીક લાગે છે? બીક તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને. બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે. કોઈ વાડી આવતા નથી. મજૂર જે વાડીઓમાં રહે છે એ મજૂરને બધાને ચાવચેત કરી દીધા હતા અને બહાર નીકળવાની ના પાડી દીધી હતી. વન વિભાગની ટીમે આવી હતી, એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કાંઈ મળ્યું નહોતું. વાડીમાં જતો ફૂલ ડર લાગે ને. અત્યારે તો દીપડાની બીક જ એવી હોય. પાણી વાળું હોય તો નથી જવાતું ને અમે ઢોરનો રખડો રાખતા નથી જવાતું. પાણીની તો બીક લાગે વાડીએ જવામાં. અત્યારે ફૂલ ગામમાં બીક લાગે પણ સીમમાં તો બીક લાગે જ ને. અટાણે સાહેબ જવાનું તો હાવ બંધ જ છે વાડીમાં. રાતે 6 વાગ્યા અને જોયો તો દીપડોથી પછી કોઈ ખેડૂત કે વાડીએ ગયા નથી ને મજૂરને બધાને ફોન કરી દીધા. એ બધા હવાના ઘરમાં કરી ગયા મકાનમાં. બાકી કાંઈ ખેડૂત કોઈ ગયા નથી. હવે 7 વાગ્યા સિવાય કોઈ બહાર નીકળ્યું નથી. માત્ર દીપડાનો આતંક છે એવું નથી, કપિરાજનો પણ આતંક છે. કડીના ધરમપુરમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. શાળાના બાળકો સહિત ગ્રામજનો પર હુમલો કર્યો. સતત 1 મહિનાથી કપિરાજનું ટોળું અહીંયા હુમલો કરતો હોવાની વિગતો મળી રહી છે. બાળકો સહિત અનેક લોકોને કપિરાજે બચકા પણ ભર્યા હતા. કપિરાજના ડરથી બાળકો શાળાએ જવાનું ટાળી રહ્યા છે. વાઇલ્ડ લાઇફ વિભાગને અગાઉ પત્ર લખી વાંદરા પકડવાની જાણકારી આપવામાં આવી. વાલીઓ ધોકા લઈ બાળકોને શાળાએ મૂકવા માટે મજબૂર બન્યા છે. ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવન ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ઠંડીનો અનુભવ ઓછો રહ્યો છે. અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે. अगले 5-7 दिन में वेदर मोस्टली ड्राई रहने का संभावना है. बारिश होने का कोई संभावना नहीं है. और टेम्परेचर देखा जाए तो अगले 2 दिन में टेम्परेचर मोस्टली जैसे अभी रह रहा है ऐसे ही टेम्परेचर मेंटेन रहेगा. 2 दिन का बाद 1-8 डिग्री बढ़ सकता है. 1 से 2 डिग्री तक बढ़ने का संभावना है. अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड है. अब अगले 2 दिन तक भी ऐसे ही विंड प्रिवेल करेगा. इसके कारण से 2 दिन तक टेम्परेचर ज़्यादा चेंज नहीं होने का संभावना है. लेकिन 2 दिन का बाद 1-8 डिग्री 1-2 डिग्री तक बढ़ सकता है. બોટાદના મુખ્ય 10 ગામોને જોડતો ભાંભણ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. બિસ્માર રોડને કારણે ભાંભણ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. આશરે 2 વર્ષથી આ રોડ ખખડધજ બન્યો છે. અધિકારીઓને બિસ્માર રોડ અંગે અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં. રહીશોની માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે. આખો દી નકરી ડમરી જ ઉડે. કોઈ પણ મોટું વાહન નીકળે તો ડમરી ઉડે. અને આ ખાડા એટલા બધા છે કે એ લોકોએ ભૂગળ કરી છે, ભૂગળ કરી કાંઈ ખબર જ નથી પડતી. આ ગટર કર્યા પછી તો અમારી પરેશાની એટલી બધી વધી ગઈ છે. 1.5 વર્ષથી આ રોડ ખરાબ છે.
કે આજના મણકા ભાંગી જાય એવો રોડ થઈ ગયો છે અને 10 ગામનો આ રોડ છે, કોઈ સામું જોતું નથી. દાહોદ નકલી કચેરી કૌભાંડનો મામલો, જેમાં વધુ એક વ્યક્તિની સંડોવણી ખુલી છે. નરોત્તમ પરમાર નામના વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપી નહેરુ યુવા કેન્દ્રમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. અબુબકરના રિમાન્ડ દરમિયાન સમગ્ર વિગતનો ખુલાસો થયો. નરોત્તમ પરમાર નકલી ઇજનેર બની ચેક પર સહીઓ કરાવતો. નકલી કચેરી કૌભાંડમાં હજુ અનેક વ્યક્તિઓના નામ સામે આવી શકે છે. બનાસકાંઠામાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું છે. મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 1 કરોડના ખર્ચે બનાવેલ વાનનું લોકાર્પણ કર્યું. બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું ઝડપથી નિદાન કરવા આ વાન ઉપયોગી બનશે. મેમોગ્રાફી વાન દરેક જિલ્લામાં ફરશે અને મહિલાઓની સમસ્યાનું નિદાન કરશે. સાથે જ બનાસ ડેરીના ચેરમેનના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બનાસ મેડિકલ કોલેજમાં કેન્સરનું સેન્ટર શરૂ થશે. બનાસ મેડિકલ કોલેજમાં કોઈપણ પ્રકારના કેન્સરનું મફત નિદાન કરાશે.